ગોદને પલશે. ખરેખર આ શિક્ષકો તેથી મહાન છે. એટલે પોતાની કર્મ કુશળતા ભગવાનને શરણે ધરી અને કોઈ પણ કહેવાય ને કે ભગવાનની પૂજા કરી શકે છે. આ કહેવા વાળી શ્રીમદ ભગવદ ગીતા છે. સ્મૃતિ ભંશ થઈ ગયો તો એ પાછું ખ્યાલ આવી ગયો તમારા પ્રસાદ સ્વરૂપની જે વાણી છે એનાથી સ્થિતોસ્મી ગત સંદેહ, મારો સંદેહ દૂર થઈ ગયો. કરીશ્ય વચનમ તવ, એટલે હવે તમે જે કહેશો ને એ હું કરીશ. પરિપ્રશ્નેન અને સેવયા, આ ત્રણેય ગુણો વિદ્યાર્થીઓની અંદર હોવા જોઈએ. પ્રણિપાતેન એટલે તો કે નમ્રતા. નમ્રતા વગર જ્ઞાન મળતું નથી, અને જ્ઞાન મળે તો ટકતું નથી, અને ટકે તો શોભતું નથી. હમણાં ગીતા પહેલો અધ્યાય પહેલો શ્લોક છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા મામકા પાંડવા છે એવ કિમ કરોત સંદેહ. ધર્મ ક્ષેત્રની શરૂઆત કરીને યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર. तूने रचा अद्भुत प्राणी जिसका नाम नहीं आसान, जिसकी नन्ही जान के भीतर भरा हुआ है तूफान. इसमें ही शैतान छुपा उसमें ही भगवान, बड़ा गजब का है यह खिलौना जिसका नाम इंसान. एवो इंसान आतंकवादના અંધારામાં, ભ્રષ્ટાચારના ભૂગર્ભમાં, સ્વાઈન ફ્લૂના સુસવાટામાં અને મોંઘવારીની માયાજાળમાં સિદ્ધાંતિમામાં ગાતરણી થયેલો કિમ કરું કહ ગચ્છામીની ગરીબની વાણી બોલતા આજના અર્જુનભાઈને કોઈ ચેપ્ટર નંબર 3 કોઈ આર્ટિલેટ અથવા લેક્ચરિંગ મળશે ખરો? તેનો એકમાત્ર ઉકેલ છે